રેસન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરોની અંદર આપણે ભૂકંપ એટલે શું, ભૂકંપ શાથી થાય છે, સિસ્મિક ઝોન એટલે શું, સિસ્મિક તરંગો એટલે શું વગેરે વગેરે વિશે માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ, બરાબર ને? આજે આપણે આ લેક્ચરની અંદર ભૂકંપથી બચવા માટેના ઉપાયો સમજવાના છે। જો સિસ્મિક ઝોનમાં રહેતા હોય તો કયા કયા ઉપાયો અજમાવવાના, ને ધારો કે આપણે સિસ્મિક ઝોનમાં નથી પણ રહેતા તો પણ ભૂકંપની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે ઘરની અંદર હોય તો આપણે શું કરવું અને ઘરની બહાર હોય તો આપણે શું કરવું કે જેથી આપણે ભૂકંપની વિનાશક અસરથી જીવી જઈએ, એનાથી બચી જઈએ, એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાની છે। સૌથી પહેલા આપણે વાત કરીએ સિસ્મિક ઝોનમાં રહેતા લોકોને ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે કરવાના ઉપાયો। લખતા જઈએ આપણે અને એને સમજતા જઈએ। શું કીધું છે તો કે સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે, સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે કરવાના ઉપાયો। એટલે કે આ વિસ્તારમાં રહેતા લોકોને ભૂકંપ સામે રક્ષણ મેળવવું હોય તો કયા કયા ઉપાયો અજમાવી શકે છે। હવે એનો પહેલો ઉપાય આપણને એવો આપેલો છે, આપણને બુકમાં એવું સૂચવેલું છે કે આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે, અને આધુનિક ટેકનોલોજીથી આ વસ્તુ શક્ય છે। એટલે કે જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન છે એ બિલ્ડિંગની સંરચના જેવી કરવાની કે જેથી કરીને ગમે એટલી ધ્રુજારી થાય, ગમે એટલા મોટો આંચકો આવે તો જે બિલ્ડિંગ છે ભલે ગમે એટલી, બરોબર, આખી પણ પડી ન જાય એ રીતનું આખું એનું કન્સ્ટ્રક્શન, એ રીતનું આખું એનું બાંધકામ હોવું જોઈએ, અને લેટેસ્ટ ટેકનોલોજીથી શક્ય છે। જો કે હાલના સમયમાં આપણે જે કંઈ પણ બિલ્ડિંગો બનાવીએ છીએ, આપણું ઘર હોય કે કોઈ મોટા ફ્લેટ્સ હોય કે કોઈ સ્કૂલનું કન્સ્ટ્રક્શન હોય, એટલે કે હાલમાં આપણે જે બિલ્ડિંગો બનાવીએ છીએ પછી આપણે સિસ્મિક ઝોનમાં રહીએ છીએ કે નથી રહેતા તો પણ આપણું જે આખું રચના છે, આખું માળખું છે એ ભૂકંપ પ્રૂફ જ માળખું છે। તો આપણે અત્યારે આ જે બધા ઘરોની અંદર રહીએ છીએ લગભગ બહુ જૂનું બાંધકામ હોય, ખખડી ગયેલો ફ્લેટ હોય કે એવું કંઈ હોય તો એનાથી આપણે ભૂકંપ સામે રક્ષણ નથી મેળવી શકતા, પણ જે આપણા નવા બાંધકામો છે, પાક્કા બાંધકામો છે, એનાથી લગભગ જ આપણે ભૂકંપ સામે રક્ષણ મેળવી શકીએ છીએ। એટલે કે શક્ય હોય ત્યાં સુધી એવું મજબૂત બાંધકામ, મજબૂત મતલબ કેવું કે આમ બહુ ભારે વસ્તુઓ વાપરીને મજબૂત નહીં, પણ જે કંઈ પણ આપણે માલ વાપર્યો છે એની ફરતે જ આપણે પ્લાસ્ટર કરીએ છીએ, પ્લાસ્ટર શક્ય એટલું મજબૂત હોવું જોઈએ કે જેથી કરીને અંદર તિરાડો ન પડે, ને જો તિરાડ પડશે તો એ દીવાલ પડવાની સંભાવના છે, પણ એટલું એનું બાઇડિંગ છે આપણે મજબૂત કરેલું હોવું જોઈએ। ભલે હલકો સામાન વાપરીએ પણ બાઇડિંગ એટલું વ્યવસ્થિત હોવું જોઈએ કે જેથી કરીને ગમે એટલી ધ્રુજારી થાય, ગમે એટલું કંપન થાય, આપણું જે ઘર કે આપણું જે બિલ્ડિંગ છે એ પત્તાના મહેલની જેમ પડી જવું જોઈએ નહીં। એટલે કે પહેલી તો આ સાવચેતી સિસ્મિક ઝોનમાં રહેતા
આપવામાં આવી છે કે તમે જે મકાનમાં રહો છો તમારી જે ઇમારત છે એ એવી રીતે રચના થયેલી હોવી જોઈએ કે મોટા મોટા આંચકાઓને તે સહન કરી શકે, અને આધુનિક ટેકનોલોજીથી આ વસ્તુ શક્ય છે. એટલે કે લખીએ આ પોઈન્ટ, આ વિસ્તારોમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે કરવામાં આવે અથવા તો એવી રીતે થયેલી હોવી જોઈએ કે એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા મોટા આંચકાઓને સહન કરી શકે, તે મોટા આંચકાઓને પણ સહન કરી શકે. અને આવી ઇમારત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીથી આ શક્ય છે. આધુનિક ટેકનોલોજીથી આ શક્ય છે. બીજું શું કીધું છે તો કે બીજું પણ એ જ વસ્તુ, આની સિમિલર વસ્તુની વાત જ કરી છે કે ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા જોઈએ, એટલે કે એવા માળખા આપણા માટે સલાહભર્યું છે, અને એની માટે યોગ્ય આર્કિટેક્ટ્સ અથવા તો કોઈ પછી માળખાના નિષ્ણાંત એવા એન્જિનિયરની સલાહ લેવી જોઈએ, એનો સંપર્ક કરવો જોઈએ કે કઈ રીતે આપણે ભૂકંપ સલામત ઇમારત બનાવી શકીએ, કે ભૂકંપથી સલામત એવું મકાન બનાવી શકીએ. એટલે કે અલગ અલગ ઇનોવેટિવ માળખાઓની આપણે શોધ કરવી જોઈએ, અને એ માળખાઓની શોધ માટે એવા માળખાઓ બનાવવા માટે કોઈ જે આર્કિટેક્ટ્સનું કામ શું હોય તો કે અલગ અલગ પ્રકારના એવા કન્સ્ટ્રક્શન રચવા કે જેને કારણે શક્ય એટલી તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય, ને વીજળી છે, ભૂકંપ છે, વરસાદ છે, ઠંડી, ગરમી એ બધાથી બચાવી શકાય ને અનુકૂળ હોય એવી આખી જે આપણી ઘરની સિસ્ટમ છે એનો આખો ડિઝાઇન પ્લાન આર્કિટેક્ટ્સ લોકો કરતા હોય છે. એ જ રીતે જે સિવિલ એન્જિનિયર છે, આપણે એન્જિનિયરિંગમાં પણ ઘણા બધા પ્રકાર આવે, ખાસ કરીને જે સિવિલ એન્જિનિયરિંગનો પ્રકાર છે એ લોકો પાસે પણ કઈ રીતનું ઘરનું આખું કન્સ્ટ્રક્શન કરવું, ઘરનો પ્લાન તૈયાર કરવો એ આખો એની સમજમાં હોય છે. એટલે કે એવા લોકોનો સંપર્ક કરી અને ભૂકંપ સલામત હોય એવું મકાન જ બનાવવું જોઈએ. જો કે ભારતમાં તો આપણે એક ક્ષેત્રે આપણા ગુજરાતની અંદર એની એક સંસ્થા છે ISR કરીને, આગળ હું તમને લખાવવાનો ફૂલ ફોર્મ ને બધું, ગાંધીનગરમાં આવેલી છે. એટલે આ રીતે ઘણી બધી સંસ્થાઓ હોય છે, પણ તેમ છતાંય ભારત કરતા પણ આ ક્ષેત્રે જો આમ જોવા જઈએ ને તો બ્રિટન બહુ આપણાથી આગળ છે. કેમ કે હમણાં જ ન્યૂઝપેપરની અંદર મેં વાંચેલું કે એ લોકોએ આ લોકડાઉનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. હા, બ્રિટનની અંદર આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ વધારે છે. ભારતની દ્રષ્ટિએ ત્યાં સૌથી વધારે સંક્રમણ છે. આજે આખું જે કોરોનાનો નવો સ્ટ્રોક આવ્યો અહીંયાથી જ આવેલો છે, પણ તેમ છતાંય એ લોકો કોરોનાની સાથે લડતા પણ કંઈક નવા ને નવા ઇનોવેટિવ આઈડિયા બનાવી જાય છે. એટલે કે એક વિસ્તાર આખો કોરોનાથી લડે છે તો સામે એના ઘણા બધા એવા ઇનોવેટિવ્સ લોકો છે, એવા ઇનોવેટિવ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ છે કે મકાનની એવી સરસ ડિઝાઇનો લોકોએ બનાવી છે કે જે ભૂકંપ પ્રૂફ અને વીજ પ્રૂફ છે. અને અલગ અલગ ફોટોઝ પણ ન્યૂઝપેપરની અંદર આપેલા હતા. એટલે આવું કોઈક ન્યૂઝપેપર છે ફંફોસતું રહેવું, ઇન્ટરનેટ પર સર્ચ કરવું કે ભૂકંપ સલામત હોય અથવા તો અર્થક્વેક પ્રૂફ માળખા તો અર્થક્વેક પ્રૂફ હોમ્સ એ રીતે સર્ચ મારીને ઇમેજ ઉપર સર્ચ કરશો તમે ગૂગલ સર્ચ કરીને, એટલે કે એવા અલગ અલગ કન્સ્ટ્રક્શન તમને જોવા મળશે કે જેથી ભૂકંપથી આપણે સલામત હોઈએ.
જો કે અહીંયા આ YouTube લેક્ચરમાં એ વસ્તુ મારે દેખાડવી પોસિબલ નથી, કેમ કે જો કોઈ અન્ય લોકોએ મૂકેલો ફોટો જો હું તમને બતાવું છું તો મારી ઉપર કોપીરાઇટ્સ થઈ શકે છે. જો ઓફલાઈન એજ્યુકેશન આપણું હોત, ક્લાસરૂમ ટીચિંગ હોત, તો કદાચ મેં પ્રોજેક્ટરનો યુઝ કરી અને વસ્તુ મેં તમને બતાવી હોત, પણ અહીંયા એ વસ્તુ કોપીરાઇટને કારણે એ શક્ય નહીં બને. એટલે તમારે જ જાતે આ વસ્તુનું સર્ચ કરી શકો છો અને એમાં કેટલું મુશ્કેલ નથી કે તમે ન કરી શકો. ઇઝીલી અર્થક્વેક પ્રૂફ હોમ્સ આટલું લખીને ઇમેજ ઉપર સર્ચ કરશો એટલે તમને આવા માળખાઓ દેખાશે. બરાબર છે? એટલે કે સેકન્ડ પોઈન્ટ આપણે ઉપાયમાં લખી શકીએ કે ભૂકંપ સલામત હોય એવા માળખા ઊભા કરવા, એવા માળખા ઊભા કરવા અને એ માટે માળખા ઊભા કરવા એ સલાહભર્યું છે. એટલે કે આ રીતના મકાનો બનાવાય આપણે માટે સલાહદાયક વાત છે અને આ માટે યોગ્ય આર્કિટેક્ટ્સ, આ માટે યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો, આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો જોઈએ. એટલે કે માળખા માટેના ખાસ એન્જિનિયર એટલે મેં કીધું એમ સિવિલ એન્જિનિયર્સ. બરાબર? એટલે આ રીતે આર્કિટેક્ટ અને માળખા માટેના નિષ્ણાત એન્જિનિયરનો આપણે સંપર્ક કરવો જોઈએ. હવે બીજું શું કરવાનું? એક તો ચલો મકાન તો આપણે રીતે લેટેસ્ટ બનાવી દીધું. હવે બીજું મકાનમાં શું શું ધ્યાન રાખવાનું? તો કે ભારે બાંધકામ મટીરીયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. હવે ભારે બાંધકામ મટીરીયલ્સ એટલે શું? તો કે જનરલી આપણે જે પહેલાના મકાનો હતા ને પથ્થરથી બનાવવામાં આવતા. જો કે અત્યારના તો બધા મકાનો આપણે ઈંટોથી જ બનાવીએ છીએ, પણ પથ્થરથી મકાન બનાવવામાં આવે. ધારો કે માળખું આપણું ક્યાંક કાચું રહી ગયું છે કે આ તે લેટેસ્ટ માળખું નથી, તો એ પથ્થરનું બનેલું માળખું જો આપણી પર પડશે તો એનાથી બહુ મોટી ઈજા આપણને પહોંચી શકશે. પણ જો એના બદલે હલકી ઈંટો વાપરેલી હોય, એકદમ હલકું મટીરીયલ વાપરેલું હોય તો એનાથી આપણે માથે પડે કદાચ તો પણ વધારે નુકસાન એનાથી થતું હોતું નથી. એટલે અત્યારના આપણા જે મકાનો છે ને તમે જોજો કે છત લીકેજ થવાનો પ્રશ્ન બહુ ઝડપથી થતો હોય છે. હવે શું કામ? તો કે માળખું હલકું બનાવવા માટે થઈ અને એક જ લેયર ઈંટોનું કરેલું હોય ને બહુ એમ કે પાતળું થીન લેયર કરેલું હોય અને પછી જે નીચેની આખી જે આખું ડિઝાઇનર બનાવવા માટે પીઓપી કરી દીધું હોય. એ પીઓપી છે એકદમ હલકું, એક પીઓપી નું કોપડું માથા ઉપર ખરેખર કઈ ખબર ન પડે. એટલે કે એવા હલકું સ્ટ્રક્ચર આખું કરી દીધું હોય ભૂકંપથી બચવા માટે થઈને, પણ સામે સ્ટ્રક્ચર છે આપણને પછી વરસાદથી નથી બચાવજો કે થોડાક સમય થાય, માની લો કે 5 કે 10 વર્ષ થાય એટલે છત ટપકવાની શરૂઆત થઈ જાય અને પછી આપણે કોઈને કોઈ ઉપાયો કરતા રહેવા પડે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે બેયને બેલેન્સ કરી અને કંઈક નવો આઈડિયા શોધવો જોઈએ કે કંઈક નવું ઇનોવેટિવ એવું મકાન તમે તૈયાર કરો કે જેમાં તમારે ભારે મટીરીયલનો ઉપયોગ પણ ન કરવો પડે, એના બદલે તમે માટી અને લાકડાનો ઉપયોગ કરી શકો. એટલે કે ભૂકંપથી તમને બચાવે. જો કે આપણે તો મધ્ય વિસ્તારમાં રહીએ છીએ, આપણને એટલી બધી અસર થતી હોતી નથી. બાકી જે અમુક દક્ષિણી રાજ્યો છે કે આખું કહેવાય ને કે સમુદ્રના કિનારે આવેલો જ વિસ્તાર છે, મહાસાગરોના કિનારે આવેલા વિસ્તારો છે, એટલે એ લોકો તો શું કરે છે કે આપણી જેમ ઈંટ માટીના મકાનો બનાવતા જ નથી. એ લોકો લાકડાના જ મકાનો બનાવે છે. કેમ કે
વધારે હોય, પૂરની સ્થિતિ સૌથી વધારે સર્જાય અને એમાં ફોલ્ટ ઝોનમાં હોય તો પછી ભૂકંપની સ્થિતિ પણ વારંવાર સર્જાતી હોય. એટલે એ લોકોના મકાનો કેવા હોય, એક તો જમીનથી બહુ ઊંચા હોય કે નીચે 4 પાયા ઓલા લાકડાના રાખી દીધા હોય અને એની ઉપર આખું લાકડાથી ને વાંસથી જ આખા મકાનનું નિર્માણ કરેલું હોય અને આખું ફોલ્ડિંગ વાળું હોય. એટલે શું થાય, માની લો કે વાવાઝોડું કે પૂર કે એવું કંઈ આવ્યું તો એ મકાન છે આખું પૂરને લીધે ફોલ્ડિંગ થઈ જાય, એટલે કે લોકો છે એ કોઈ આશરો શોધી લે અને આખું જે મકાન છે આખું બેસી જાય, બીજું કઈ નથી, આખું આમ પડી જાય. આપણે કેમ પત્તાના મહેલ બનાવે આખું ઢળી જાય ની જેમ. અને જેવી સ્થિતિ ઓછી થાય એટલે પાછું આમ કરીને આમ ધક્કો દે અને પાછું સ્ક્રૂ ટાઈટ કરી દે એટલે આખું ઘર હતું એવું ને એવું. અને બીજું શું પ્લસ પોઈન્ટ એનો કે લાકડું જ છે અને એકદમ વાસ એટલે કે હલકા લાકડાઓ જ વાપરેલા હોય કે માની લો કે એમાં કોઈ દટાઈ ગયું તો એ વ્યક્તિને કદાચ ઈજાઓ પહોંચે પણ મૃત્યુ પામે એટલું બધું એને નુકસાન થતું હોતું નથી. એટલે આ રીતે શક્ય હોય ત્યાં સુધી ભારે બાંધકામ મટીરીયલને બદલે ભારે બાંધકામ મટીરીયલને બદલે શેનો યુઝ કરવાનો છે તો કે માટી અને લાકડાનો ઉપયોગ. માટી અને લાકડાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. આનાથી ડબલ ફાયદા થશે. એક તો ભૂકંપ સામે તો તમે રક્ષણ મેળવી જ શકશો, પણ સાથે સાથે માટી એ તમને ઠંડી અને ગરમીથી પણ બચાવશે. કે માટીથી આખું પહેલાના લોકો જે કાચા ઘરમાં રહેતા, માટીના ઘરમાં રહેતા, એ લોકોનો ફાયદો શું હતો તો કે જ્યારે ઠંડી હોય ત્યારે તમારું ઘર છે ઉષ્માભર્યું રહેતું, ગરમ રહેતું, અને જ્યારે ઉનાળાની ઋતુ હોય, બહાર બહુ ગરમી હોય ત્યારે ઘર છે ઠંડુ રહેતું. એટલે માટી જ આપણને ઠંડી અને ગરમીથી પણ બચાવે છે. પણ આપણને એવા કાચા ઘરોની અંદર રહેવું તો પોસાતું નથી. બાકી જે કાચા ઘર છે એ તમને ભૂકંપથી બચાવે. માટી જ હોય, માટી તો શું થવાની, ખરી જવાની છે, એનાથી તમને કોઈ વધારે નુકસાન થતું હોતું નથી. પણ આપણે એવા ઘરમાં રહેવા તૈયાર હોતા નથી. ત્યાર પછી જો વાત કરીએ તો ઘરની અંદર કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ. એટલે આપણું જે ઘરનું ફર્નિચર છે, આપણે ફર્નિચર શબ્દ જ્યાંથી આવ્યો કે પહેલા તો એવું ફર્નિચર કઈ હતું નહીં, કબાટિયા જ હતા, બરાબર. લાકડાના અલગ કબાટ હોય. તમારા મમ્મીને કદાચ જૂનો પુરાણો કબાટ હશે, તમારા મમ્મીને તો જો કે નહીં હોય, તમારા દાદીમાનો એવો કબાટ હશે મોટો એમ. પણ હવે શું કહેવામાં આવે છે કે કબાટને બદલે દિવાલની અંદર જ એને લગાડી દેવામાં આવે. એટલે આપણે અત્યારે ફર્નિચરનો ટ્રેન્ડ છે, પણ ફર્નિચર કરતાંય લોકો કહેવા શું માંગે છે કે જે તમે દિવાલ બનાવો છો એમાં જ ઈંટોથી જ આખા ખાંચા પાડી દો અને પછી આ તમે એના દરવાજા લાકડાના મુકાવી શકો છો. પણ આપણે તો એવું નથી કરતા, આખું લાકડાનું જ કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ. એટલે ઇન શોર્ટ જે કબાટ છે તમારું કે પછી છાજલીઓ છે, અગાઉના લેક્ચરમાં આપણે શીખ્યા આપણી જે કેન્ટિલેટર છે, દિવાલ સાથે એકદમ લગાડેલા હોવા જોઈએ, એકદમ મજબૂતાઈ ભર્યા, કે જેથી કરીને ભૂકંપ આવે તો એ તમારા માથે પડે નહીં. આખી દિવાલ પડે એનાથી આપણે બચવાનો ઉપાય કરી શકીએ, પણ એક વસ્તુ છે માથે શક્ય એટલી ન પડે એવું ધ્યાન રાખવું એમ. એટલે કે કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપણને શું કીધો છે તો કે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર આવું કોઈ લટકાવવાની વસ્તુ છે, એ લટકાવવાની વસ્તુ જો તમે લટકાવેલી હોય તો ધ્યાન રાખો કે જ્યારે ભૂકંપ આવે ત્યારે લોકો ઉપર ન પડે. એટલે કે ભૂકંપ આવવાની શરૂઆત થાય એટલે કે એને ઉતારવા નહીં બેસવાનું, તો બહુ મોડું થઈ જાય. એટલે કે દિવાલ ઘડિયાળ છે કે પછી ફોટો ફ્રેમ ક્યાંક લગાવેલી
ફ્રેમ કે દીવાલ ઘડિયાળ ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ સમયે અથવા તો ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે. ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે. ને ત્યાર પછી એક લાસ્ટ ઉપાય કીધેલો છે. શું? તો કે કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે. એટલે કે ઘણીવાર ભૂકંપને લીધે વાયરિંગો હલવાથી બધી તણખોર જરતો હોય છે અને આગ ફાટી નીકળતી હોય છે. એટલે કે જ્યારે આવી ભૂકંપ સમયે આગ લાગવાની ઘટના થાય, એક તો ભૂકંપની આપત્તિનો પરથી આગ લાગે, એટલે કે આવી ઘટનાથી બચવા માટે દરેકે દરેક બિલ્ડિંગની અંદર દરેકે દરેક જગ્યાએ અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય એ જરૂરી છે. જો કે હમણાંથી તો ઘણીવાર આપણે આવી આગની ઘટનાઓને જોતા આવીએ છીએ. સુરતની અંદર થયેલો અગ્નિકાંડ, ત્યાર પછી ઘણી બધી કોવિડ હોસ્પિટલની અંદર વેન્ટિલેટર્સને કારણે થયેલો અગ્નિકાંડ. એટલે દરેકે દરેક વખતે ગવર્નમેન્ટ સ્ટ્રિક્ટ સૂચના આપે છે કે જે તમારા અગ્નિશામક ઉપકરણો છે ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ. સમયાંતરે એને ચકાસણી કરવી જોઈએ, એને પ્રૂફ કરાવવા જોઈએ. ઘણું ગવર્નમેન્ટ કહેતી હોય છે, પણ તેમ છતાંય ઘણા લોકોને કારણે આ વાત અથડાતી હોતી નથી. એટલે આ વસ્તુની એક ચેતવણી આપણને આપેલી છે કે કેટલીક ઇમારતોમાં ભૂકંપ આવે ત્યારે અથવા તો ભૂકંપ સમયે આગ લાગે છે. એટલે આ આગથી બચવા માટે શું કીધું છે? તો તેને માટે અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા જોઈએ. હવે આ અગ્નિશામકો શું છે એના વિશેની ચર્ચા આપણે દહન પાઠની અંદર કરશું. દહન પાઠ જ્યારે ભણશું ત્યારે અગ્નિશામક શું છે, કઈ રીતે કામ કરે, એની અંદર શું ભરેલું હોય એ વગેરે વગેરે વિશેની ચર્ચા આપણે કરશું. એટલે કે ઇન શોર્ટ કોઈને કોઈ તમારી પાસે એવું અગ્નિશામક ઉપકરણ હાથવગું હોવું જોઈએ કે ક્યાંક આગ ફાટી નીકળે તો એને તમે ઓલવી શકો, એનાથી તમે બચી શકો. એટલે કે સિસ્મિક ઝોનમાં જે વસતા લોકો છે એને આટલા જે મુદ્દાઓ છે એને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, તો એ લોકો છે ભૂકંપ સામે રક્ષણ મેળવી શકે છે. હવે મેં કીધું એમ કે આપણા ગુજરાતની અંદર પણ ભૂકંપ પર સંશોધન કરતી એક સંસ્થા આવેલી છે કે ગુજરાતમાં માનો ક્વેશ્ચન તમને ક્યાંક પૂછાય તો ખબર હોવી જોઈએ, ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા, ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા, અને એ સંસ્થાનું નામ છે ISR. આ ISR નામની સંસ્થા ગુજરાતની અંદર ભૂકંપ પર સંશોધન કરે છે અને ISR નું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક
સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. બીજું છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ, એટલે કે જે ભૂકંપને લગતા રિસર્ચો છે એને માટેની આખી રિસર્ચ કરવા માટેની આખી એક સંસ્થા. હવે શું રિસર્ચ કરે છે તો કે આવા ભૂકંપ સલામત સ્થળો કઈ રીતે બનાવી શકાય, કે આવા જે કંઈ પણ જે ઉપાયો આપણને આપેલા છે એ બધા જ ઉપાયો આ સંસ્થામાં એનું સંશોધન થાય. આર્ટિફિશિયલ ભૂકંપ લાવી અને પછી નક્કી કરે કે આ રીતે બચી શકાય ને આમ કરે તેમ કરે, એટલે કે ભૂકંપ સમયે કઈ રીતે બચી શકાય એની આખી સંશોધન કરતી સંસ્થા કે જે ISR ના નામથી ઓળખાય છે. એટલે કે ISR નું પૂરું નામ શું તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ. ધારો કે તમને સ્પેલિંગ ન આવડે તો તમે આપણું ઉચ્ચારણ ભાષામાં જેમ લખો છો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એટલે લખી શકો છો, સ્પેલિંગની જરૂર નથી. ક્લિયર? હવે આગળ શું તો કે આપણા જેવા સામાન્ય લોકો છે કે જે સિસ્મિક ઝોનમાં નથી રહેતા પણ ભૂકંપની અસર આપણને પણ થતી હોય છે, તો ભૂકંપ થવાની ઘટનામાં આપણે કયા કયા ઉપાયો અજમાવી શકીએ એની નોંધ આપણે કરવી પડશે. એટલે કે ભૂકંપ થવાની ઘટનામાં બચવાના ઉપાયો. હવે એની માટે બે પાર્ટ્સ પાડેલા છે. એક કે ઘરની અંદર હોય તો કયો ઉપાય કરવો અને બીજું કે ઘરની બહાર હોય ત્યારે કયો ઉપાય અજમાવવો. એટલે કે પહેલા આપણે ચર્ચા કરીએ ઘરની અંદર હોય ત્યારે. ઘરની અંદર હોય ત્યારે, એટલે કે માની લો કે આપણે ઘરની અંદર છીએ અને ભૂકંપ આવ્યો છે તો આપણે શું કરવું જોઈએ. તો એના માટે થઈને પહેલો ઉપાય આપણને આપેલો છે કે ટેબલ નીચે આશ્રય લો. એટલે જેવો તમે ઘરની અંદર છો ને ભૂકંપ આવવાની શરૂઆત થાય એટલે ટેબલ નીચે જઈને બેસી જાઓ. હવે શું કામ ટેબલ નીચે જઈને બેસી જવાનું તો કે ધારો કે બધી ધડાફડી થાય તો તમારું ટેબલ છે મજબૂત હશે. એટલે માન લો કે દીવાલ પડે કે ગમે વસ્તુ પડે તો એ ટેબલ ઉપર પડવાની છે અને તમે ટેબલ નીચે ખુચકુડામ કરી ગયા હોય એટલે તમારી માથે કોઈ વસ્તુ પડશે નહીં. જે છે ટેબલ છે એને રોકી રાખશે. હા, ટેબલ હલકું ફૂલકું હોય, ટેબલ ભાંગી જાય એવું હોય તો એવા ટેબલ નીચે નહીં બેસવું. એટલે કે મજબૂત ટેબલ હોય એની નીચે જઈને બેસી જાઓ કે જેથી કરીને તમે દબાઈ ન જાઓ, કચડાઈ ન જાઓ. હમણાં જ કંઈક ન્યૂઝપેપરની અંદર મેં વાંચેલું કે ભૂકંપ તો નહીં પણ કોઈ સ્મશાનની અંદર કોઈની અંતિમ વિધિ કરવા લોકો ગયેલા અને વરસાદ આવ્યો તો એક છત નીચે બધા ઊભા હતા વરસાદથી બચવા માટે અને અચાનક જ એ છત તૂટી પડી અને જેટલા લોકો અંતિમ સંસ્કારમાં ગયા હતા એ બધા જ અંદર કચડાઈ ગયા. એકનું માથું તૂટી ગયું ને એકના હાથ પગ તૂટી ગયા. એટલે કે કોકને બચારાને અગ્નિ સંસ્કાર આપવા માટે ગયા હતા એમના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. એટલે આવી રીતે એમ કે કોઈ સીધું ઉપર પડશે તો ડટાઈ જશો, કચડાઈ જશો અને આખું શરીરનો કચર ઘાણ થઈ જશે. એટલા માટે થઈને કીધું છે કે ટેબલ નીચે આશ્રય લ્યો અને ધ્રુજારી બંધ થાય એટલે કે ધડધડ થવાનું ચાલુ થઈ જાય ટેબલ નીચે ઘૂસી જાઓ. એમ થાય હવે બધું શાંત થઈ ગયું છે, પડવાનું એટલું પડી ગયું ને હવે ધ્રુજારી થતી નથી, પછી જ તમારે બહાર નીકળવાનું. ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યો. એટલે કે પહેલો ઉપાય આપણે લખશું ટેબલ નીચે આશ્રય લ્યો. ટેબલ નીચે આશ્રય લો અને જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો.
બીજો ઉપાય તમે શું કરી શકો છો તો કે તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. એટલે માની લો કે કોઈ નબળી દીવાલ છે કે કોઈ ઊંચી તેજુરી કે એવું કંઈ છે, એટલે કે જે વસ્તુ તમારી ઉપર પડી શકે અને તમે દટાઈ જાઓ એવી ઊંચી અને મજબૂત વસ્તુથી દૂર રહો. માની લો કે ઊંચી ન હોય પણ ઉપર લટકાવેલી કોઈ મજબૂત વસ્તુ છે, પડો, માની લો કે ઝુમ્મર બુમ્મર કે લગાવેલું છે કે પંખો કે એવું કંઈ છે અને પડવાની પોસિબિલિટી હોય તો એવી મજબૂત અને ઊંચી વસ્તુઓથી તમારે દૂર ખસી જવાનું. એટલે કે આજુબાજુ ઉપર કાંઈ ખાલી સ્થાન હોય એવી જગ્યાએ તમારે ઊભું રહેવાનું. એટલે શું કીધું છે કે તમારી પર પડી શકે તેવી, તમારી પર પડી શકે તેવી ઊંચી અને મજબૂત વસ્તુથી દૂર રહો. એટલે ઊંચી અને મજબૂત વસ્તુથી તમારે દૂર રહી જવાનું. ભારે વસ્તુ, મજબૂત અથવા તો અહીંયા ભારે શબ્દ પણ તમે વાપરી શકો કે મજબૂત અને ભારે વસ્તુઓથી તમારે દૂર રહેવાનું. બીજું શું કરવાનું છે તમારે કે જો તમે પથારીમાં સૂતા હોય, બરાબર, ધારો કે પથારીમાં તમે છો અને નીકળીને કોઈ ટેબલ નીચે ઘૂસી શકાય એવું નથી કે ઊંચી વસ્તુ ને એવું કંઈ તમારા માથે હોય ને, એટલે કંઈ પથારીમાં તમે હોય, પહોંચી શકાય એમ ન હોય, અચાનક જ ભૂકંપ સ્ટાર્ટ થઈ ગયો હોય તો શું કરવાનું? પથારીમાંથી ઊભા નહીં થવાનું, પથારીમાં તકિયાથી તમારું માથું ઢાંકી દેવાનું. એટલે કે માનો પથારીમાં તમે સૂતા છો તો બને એટલું શરીરને સંકોચી લઈ અને માથું છે ને પહેલા પ્રોટેક્શન આપવાનું. કેમ કે બાકી કોઈ શરીરનું અંગ છે ને થોડી ઘણી ઈજા થશે તો તમે કદાચ બચી શકશો, પણ જો માથામાં ઈજા થઈ તો હેમરેજને કારણે તમારું બચવું મુશ્કેલ છે. એટલે શું કીધું છે કે જો તમે પથારીમાં હોય તો, જો તમે પથારીમાં હોય તો ઊભા ન થાઓ અને તકિયાથી તમારું માથું ઢાંકી લો, અથવા શું કીધું છે તકિયાથી માથાનું રક્ષણ કરો. તકિયાથી માથાનું રક્ષણ કરો. એટલે ઘરમાં હોય તો આટલી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે ધારો કે તમે ઘરની બહાર છો તો શું ધ્યાન રાખવાનું કે ઘરની બહાર હોય ત્યારે ઘરની બહાર હોય ત્યારે, કે માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવ્યો તો કઈ કાળજી રાખવાની, કઈ સાવચેતી આપણે રાખવાની. તો પહેલી સાવચેતી એવી કીધી છે કે ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લા સ્થળે શોધી જાઓ, ખુલ્લા સ્થળે દોડી જાઓ. કે કોઈ મોટા બિલ્ડિંગની બાજુમાં નહીં ઉભું રહો, કેમ કે બિલ્ડિંગ પડશે તો તમે દટાઈ જશો. ઊંચા વૃક્ષની બાજુમાં નહીં ઉભું રહો, કેમ કે વૃક્ષ પડશે તો તમે દટાઈ જશો. ઉપરથી વીજ લાઈન પસાર થતી હશે, માની લો પડી તો વીજ શોક તમને લાગી શકે છે. એટલે આ ત્રણેય વસ્તુથી દૂર ખુલ્લું સ્થળ, એકદમ ખુલ્લું મેદાન હોય. વીજળી થાય તો આપણે ખુલ્લા મેદાનથી અંદર ભાગતા હતા. ભૂકંપમાં ઊંધું, ભૂકંપ આવે એટલે દોડીને ખુલ્લા મેદાનમાં, આજુબાજુ કાંઈ જ ન હોય એવું સાવ ખુલ્લા મેદાનમાં દોડી જાઓ, ત્યાં શોધી કાઢો અને જમીન ઉપર બેસી જાઓ. શું કામ? તો કે ભૂકંપ આવશે ને આખા તમે આમાં હલશો, એટલે પડી ન જાઓ એની માટે થઈને ખુલ્લા મેદાનમાં જઈને જમીન ઉપર બેસી જાઓ, તમને કાંઈ થશે નહીં. હા, જમીનથી તિરાડ પડવાનું ચાલુ થાય તો ખસ જજો, નકર ધરતીમાં સમાઈ જશો પાછા સીતા માતાની જેમ. એટલે એક ધ્યાન રાખવું. પણ જો કે સિસ્મિક ઝોનમાં નહીં હોય તો આ પ્રશ્ન નહીં ઊભો થાય. એટલે આ વસ્તુનું ધ્યાન રાખો શું કે ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી, ઉપરથી પસાર થતી
વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો. દૂર ખુલ્લું સ્થળ શોધો. અને ખુલ્લા સ્થળે જઈને શું કરવાનું? જમીન પર બેસી જાઓ. જમીન પર બેસી જાઓ. હવે બીજો ઉપાય શું આપેલો છે કે ધારો કે તમે મુસાફરી કરી રહ્યા છો, એટલે કે જો તમે મોટર કે બસમાં હોય તો બહાર નહીં નીકળવાનું અને વાહન ચાલકને એમ કહેવાનું કે ધીમે 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 ખુલ્લા મેદાનમાં લઈ જા. શું કામ? તો કે બસ અને કાર છે એનું ઉપરથી આખું મજબૂત બાંધકામ, મજબૂત હશે આખું માળખું. એટલે માની લો કે કોઈ ઝાડ પડ્યું તો એ કારને નુકસાન થશે, અંદર બેઠેલા તમને નથી નુકસાન થશે નહીં. કોઈ ઇમારત પડી તો કારની અંદર તમે ટેબલ નીચે જેમ સુરક્ષિત છો એમ તમે સુરક્ષિત રહી શકશો. એટલે કે બસ કે કારમાંથી બહાર નહીં નીકળવું. વાહન ચાલકને કહેવું કે શક્ય હોય ત્યાં સુધી ધીમે ધીમે ખુલ્લા મેદાનમાં એને લઈ આવે અને જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય, એટલે કે જ્યાં સુધી ભૂકંપ રૂકે નહીં ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં. કેમ કે જે રીતે ઘરની અંદર તમે ટેબલ નીચે સુરક્ષિત છો એ જ રીતે તમે કોઈ પેક વાહનની અંદર, કોઈ મજબૂત વાહનની અંદર તમે સુરક્ષિત છો. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. એટલે કે શું કીધું છે? જો તમે કાર કે બસમાં હો તો, જો તમે કાર કે બસમાં હો તો બહાર ન નીકળો. બહાર ન નીકળો અને વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. અને બીજું શું કીધું છે કે જ્યાં સુધી ધ્રુજારી ન રોકાય ત્યાં સુધી, જ્યાં સુધી ધ્રુજારી, ક્યાં લખશું હવે? અહીંયા ઉપર લખું છું, જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો. બરાબર? નીચેનું એટલું અહીંયા ઉપર પૂરું કરી નાખજો. એટલે આટલા ઉપાયો આપણે કરવાના છે. સિસ્મિક ઝોનમાં રહેતા હોય તો આ ઉપાયો, આ સંસ્થા, અને ધારો કે આપણે સિસ્મિક ઝોનમાં નથી રહેતા તેમ છતાંય ઘરની અંદર હોય તો આટલા ઉપાયો કરવાના અને ઘરની બહાર હોય તો આટલા ઉપાયો કરવાના. બરાબર? એટલે આ રીતે ભૂકંપ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. ક્લિયર? હવે આપણે પાઠનો એક લાસ્ટ જ ટોપિક ભણવાનો છે અને એ છે સિસ્મોગ્રાફ અને રિક્ટર સ્કેલ. એટલે કે ભૂકંપને માપી કઈ રીતે શકાય છે, કેટલો ભૂકંપ છે, કેટલી અસર થઈ હશે, એ બધું માપન કરવા માટે, કેમ કે ભૂકંપની આગાહી તો નથી કરી શકાતી પણ ભૂકંપનું માપન કરી શકાય, એની અસર વિશે જાણી શકાય છે. ને એ માટે સિસ્મોગ્રાફ નામનું એક સાધન વપરાય. અને જે રીતે આપણે લંબાઈ માટે મીટર એકમનું માપન કરીએ છીએ, આપણું દળ માપવા માટે કિલોગ્રામ એકમનું માપન કરીએ છીએ, એ જ રીતે ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલ નામનો એકમ વપરાય છે. અને બધા વિષયની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એટલે કે આ પાઠનો થિયરી સમજવા માટેનો એક લાસ્ટ જ લેક્ચર હવે બાકી છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન કરશું. અને આજે ભણાવેલું છે એમાંથી ઘણું બધું સ્વાધ્યાયના પ્રશ્નમાં ઓલરેડી આવતું જ હશે, તો બીજી વાર આપણે લખશું નહીં. હું તમને કહી દઈશ કે આ વસ્તુ અહીંયા લખાવેલી છે, એમાં તમે જોઈ લેજો. ક્લિયર? તો ચલો ત્યારે આજે આટલું તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી નમસ્કાર.